નમસ્કાર દર્શક મિત્રો, અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલ માહુરેશમાં આપનું સ્વાગત કરું છું. જે પ્રકારે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે તે જોતા તો પહેલા આપણે જો કેલેન્ડરમાં એ દિવસની જોઈશું, તે દિવસનું જો નામ જોઈશું તો આપણને સૌથી પહેલા એક શ્લોક યાદ આવશે. ગુરુ બ્રહ્મા ગુરુદેવો ગુરુ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. પણ હવે અહીંયા વાત આવે છે ગુરુની. શ્લોક સવારમાં ઉઠીને આપણે શીખવાડતા હોય છે, પોતાના બાળકને શાળામાં શીખવાડતા હોઈએ છે. તેવી રીતે જ આજે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી રહી છે. મહત્વ અહીંયા એ છે કે 21મી સદી આવી છે. ખૂબ જ ફાસ્ટ ફોરવર્ડ ટાઈમ છે. લોકો એક ખૂણે બેસીને પોતાના આંગળીના ટેરવે દુનિયા જોઈ શકે છે, એટલો ફાસ્ટ ટાઈમ આવી ગયો છે. એક ખૂણા ઉપર બેસીને બીજા ખૂણામાં દુનિયાના બીજા છેડે કે બીજા ખૂણે બેસેલા માણસ સાથે વિડીયો કોલ કરી શકે છે. આ ટેકનોલોજીનો એક સમય આવ્યો છે. તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગુરુઓનું સ્થાન બદલાયું છે, ગુરુઓ બદલાયા છે, ગુરુઓનું મહત્વ બદલાયું છે. સમય પ્રમાણે જે પ્રકારે પરિવર્તન એ સંસારનો નિયમ છે, તેવી રીતે હવે ગુરુ અને શિષ્યના સંબંધોમાં પણ ક્યાંક પરિવર્તન જોવા મળ્યું છે. તો આજે કેમ આ પરિવર્તન આવ્યું છે, પરિવર્તનના કારણો શું છે, જો અત્યારે આટલું પરિવર્તન આવ્યું છે તો ભવિષ્ય આમાં કેવું છે, આ તમામ પાસાઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું. અને તે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિશ્વના 30 ગ્લોબલ લીડરશિપ ગુરુઝમાંથી માત્ર એક ભારતીય જે અત્યારે ભારતમાં વસે છે, અને તેમનું નામ છે ડોક્ટર શૈલેષ ઠાકર. ડોક્ટર શૈલેષ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. ડોક્ટર શૈલેષ, સૌપ્રથમ તો હું આપને પૂછીશ કે જે પ્રકારે મેં એક શ્લોકથી શરૂઆત કરી છે, આપને શું લાગે છે એ શ્લોક અત્યારે 21મી સદીમાં કેટલો સાચો છે, કેટલો તેમાં તથ્ય રહેલો છે? તે શ્લોકની અત્યારની પરિભાષા આપ શું માનો છો? હિન્દુસ્તાનમાં પહેલા આશ્રમ વ્યવસ્થા હતી અને ગુરુ અને શિષ્ય પરંપરા ત્યાંથી આવી. મને લાગે છે આજે સમાજના કોઈ પણ ભાગમાં ક્યાંક ઋષિઓ દેખાતા નથી. એટલે ઋષિ અને શિષ્ય આ વ્યવસ્થા ક્યાંય મને નજર નથી આવતી. શિક્ષકો ગુરુ તરીકે એસ્ટાબ્લિશ થવામાં મને લાગે છે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહ્યા છે. કેમ કે વિદ્યાર્થી શિક્ષકને ગુરુ તરીકે જોવા તૈયાર નથી, અથવા તો શિક્ષકો વિદ્યાર્થીઓને શિષ્ય તરીકે સંપૂર્ણ સ્વીકારતા નથી. કોણ કોના માટે કેટલું જવાબદાર એક પ્રશ્ન જ છે. પણ પરંપરા એવી જોવા મળી રહી છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની જે સુમેળતા માનભેર અને ગર્વભેર હોવી જોઈએ એ જોવા મળતી નથી. આ સ્થાન ધર્મગુરુએ વધારે લીધું છે એવું હું બહુ મક્કમપણે માનું છું. અને ગુરુ પૂર્ણિમા એટલે ધર્મગુરુને જ મળવાનો, પગે લાગવાનો, પૂજવાનો ઉત્સવ મને એવું લાગે છે સમાજ વ્યવસ્થામાં બની ગયો છે. આમ ઋષિઓ છે નહીં, શિક્ષકો, પ્રાધ્યાપકો, આચાર્યો, આ શિક્ષણશાસ્ત્રીઓ કદાચ આ સન્માન મેળવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. અને એનું જગ્યાએ ગુરુ તરીકે સમાજે ધર્મગુરુઓને એસ્ટાબ્લિશ કર્યા છે એવું હું માનું છું. આ મિનિટે પરિસ્થિતિ ચોક્કસ એલાર્મિંગ છે. એલર્ટ આવેલો હોય એવું મને લાગે છે. અવેક એન્ડ અરાઇઝ નો સમય કદાચ આવી ગયો હોય એવું પણ મને લાગે છે. હું સમજુ છું બદલાતો સમય છે, બદલાતું વિશ્વ છે, વિશ્વ નાનું થઈ રહ્યું છે. એક ખૂણેથી બીજે ખૂણે માણસ સતત પહોંચી ગયો છે, સ્માર્ટફોન આંગળીના ટેરવે પહોંચે છે. આ વર્તમાન છે ને આ વર્તમાન સત્ય છે. પણ આની વચ્ચે હું એવું માનું છું કે ભારતની અદ્ભુત પરંપરા હતી, આ એક અદ્ભુત પરંપરા હતી, ગુરુ શિષ્ય પરંપરા. આ પરંપરા ક્યાંક લુપ્ત થઈ રહી હોય, ક્યાંક ઝાંખી થઈ ગઈ હોય. કોણ જવાબદાર એ પ્રશ્ન નથી, પણ મને એવું લાગે છે કે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતો માણસ આજે ખુદ અંધકાર તરફ જઈ રહ્યો હોય એવું મને લાગી રહ્યું છે. જી, આપની વાત એકદમ સાચી છે ડોક્ટર શૈલેષ. કેમ કે જે પ્રકાર 21મી સદીની જેવી રીતે આપણે વાત કરી કે વર્તમાન જે છે એ ખૂબ જ ગંભીર પ્રશ્નોને ગંભીરતા દર્શાવે તેવું દેખાઈ રહ્યું છે. પણ તેની સાથે સાથે આપણે એક એવું પણ આપણી પાસેથી જાણવા માંગ્યું છે ડોક્ટર શૈલેષ કે શું 21મી સદી ટેકનોલોજીનો ટાઈમ છે, ટેકનોલોજીની સદી કહેવામાં આવે છે, એટલી આગળ પડતી જે પ્રકારે વિકાસના માર્ગે ચાલી રહી છે, તો શું 21મી સદી ગુરુ વગર શક્ય નથી?
તમે મને એવું કહો કે સંગીતનું ક્ષેત્ર હોય, નૃત્યનું ક્ષેત્ર હોય, કલાનું ક્ષેત્ર હોય, કેળવણીનું ક્ષેત્ર હોય, આમ જે ક્ષેત્રો કલા વારસાને, સંસ્કૃતિ વારસાને અનુસરે છે ત્યાં તો આ પરંપરા રહેવી જ જોઈએ. મને લાગે છે ત્યાં પણ આ પરંપરા ઓછી થઈ રહી છે અને ત્યાં પણ કદાચ હવે કોમર્શિયલાઇઝેશન અને સેલ્ફ સેન્ટ્રિક લીડરશિપ દાખલ થઈ રહી છે બંને જગ્યાએથી, એવું મને લાગી રહ્યું છે. ટેકનોલોજીમાં હું સમજુ છું, પણ તે છતાંય ટેકનોલોજીમાં પણ તમારો રોલ મોડલ તો કોઈ આઉટસાઇડ નેશન કે ઇન ધ નેશન હોઈ જ શકે, જેની પાસેથી તમે શીખી રહ્યા હો. ગુરુ એક એવો શબ્દ છે કે જે તમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. આવી વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં હોઈ શકે, જરૂરી નથી એ તમારા શિક્ષણમાં જ હોવી જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં હોઈ શકે, વિશ્વના કોઈ પણ ખૂણે હોઈ શકે. એ તમને નવા સ્ટેજ ઉપર, નવા સ્કેલ ઉપર લઈ જઈ શકે એવી વ્યક્તિને હું ગુરુ તરીકે જોઈ રહ્યો છું. પણ અહીંયા જ્યારે ગુરુની વાત આવે છે ડોક્ટર શૈલેષ, ત્યારે એક મહત્વની બાબત એ છે કે ગુરુ એક એવું વ્યક્તિત્વ છે કે જેના દ્વારા આપણે દુનિયાના નવા નવા જે પગથિયાઓ જે છે એ ચડવાની શરૂઆત કરતા હોય છે. નાનપણથી જ જ્યારે આપણે જોતા હોઈએ છીએ કે જુનિયર સિનિયર કેજીમાં જ્યારે જઈએ છીએ અને પોતાના બાળકને જ્યારે ભણવા મોકલીએ છીએ ત્યારે તેની સમક્ષ એક એવું વ્યક્તિત્વ હોય છે કે જે તેને સમજણ આપે છે. જે પ્રકારે આપણી સાથે જે પ્રકારે શરૂઆતમાં વાત થઈ તેવી રીતે જે 21મી સદી ચાલી જ રહી છે, પણ તેની સાથે સાથે આપને શું લાગી રહ્યું છે કે અત્યારના ટાઈમમાં ગુરુ અને શિષ્યોના સંબંધોએ કેવા પ્રકારની વાટ પકડી છે? ના, હું જોઈ રહ્યો છું કે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ગુજરાતમાં કેટલી શૈક્ષણિક સંસ્થાઓ, કેટલી યુનિવર્સિટીઓ અને કેટલી રાજ્ય વ્યવસ્થા એને કયા તબક્કે ઉજવી રહી છે, આ એક પ્રાણ પ્રશ્ન છે. જે રીતે બીજા મહોત્સવ પણ ઉજવાય છે એ રીતે આ મહોત્સવને પણ કેવી રીતે ઉજવાય છે એ પોતે જ સૂચવે છે કે ઉત્સવનું કેટલું મહત્વ રહેલું છે. એટલે 21મી સદી તરફ જવાનો કોઈ પ્રશ્ન જ નથી. તમે ટેકનોલોજીનો સ્વીકાર કરીને 21મી સદીમાં જઈ જ શકો છો, કોઈ પ્રશ્ન જ નથી. પણ સવાલ તમારા વારસાનો છે, સવાલ તમારી વિચારધારાનો છે, સવાલ તમારા સંસ્કારનો છે, સવાલ તમને કોઈ વ્યક્તિ બનાવી રહ્યો તો એ વ્યક્તિને સન્માન આપવાનો છે. જર્મનીનો એક કિસ્સો હું તમને આ મિનિટે ખાસ કહેવા માંગુ છું કે જર્મનીના ચાર્ટર એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરી, મેનેજર, સીઈઓસ અને સરકારી અધિકારીઓએ જ્યારે જર્મનીના વડા ચાન્સેલરને સવાલ કર્યો કે અમારા કરતા શિક્ષકોનો પગાર કેમ વધારે છે, તમને એવું નથી લાગતું અમારો પગાર એમના કરતા વધારે હોવો જોઈએ? ત્યારે ચાન્સેલર જવાબ આપે છે કે જે વ્યક્તિઓએ તમારું સર્જન કર્યું અને તમને બનાયા એમનાથી વધારે તમારો પગાર કઈ રીતે હોઈ શકે? આટલું જર્મની આજે પણ માને છે, જ્યાં G8 કન્ટ્રીઝની મીટિંગ આજે થઈ રહી છે. તો તમારી વિચારધારા અદભુત હતી. ગુરુ વિચારધારા, ગુરુ સંસ્કૃતિ અદભુત સંસ્કૃતિ છે, અદભુત વિચારધારા છે અને હું માનું છું વર્ષો સુધી જીવવાની છે. આ વિચારધારાને કોઈ પ્રશ્ન નથી, પણ વિચારધારાનો અમલ જે વ્યક્તિઓ દ્વારા થઈ રહ્યો એ વ્યક્તિઓ એ મને લાગે છે પુનર્સમાજને વિચારતા કર્યા હોય એવું હું મક્કમપણે માનું છું. જી 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 ડોક્ટર શૈલેષ, અહીંયા જે પ્રકારે આજે ગુરુ પૂર્ણિમા તો ઉજવવામાં આવે છે, ધર્મગુરુઓને, માનીતા ધર્મગુરુઓને પગે લાગવા માટે જશે, તેમના આશીર્વાદ લેવા માટે જશે, પણ હકીકતમાં જ્યારે વાત આવે છે પોતાના ગુરુઓની કે જે શિક્ષક તરીકે છે, શિક્ષક તરીકે આપણું જે ઘડતર કરી રહ્યા છે, 12 કલાકમાંથી 8 કલાક સુધી પોતાનું બાળક અથવા તો જે વિદ્યાર્થી જે છે તેમની સાથે સમય કાઢે છે, તો ક્યાંક ને ક્યાંક આપણે એવું નથી લાગી રહ્યું કે હવે શિક્ષકોની અને વિદ્યાર્થીઓની અથવા તો ગુરુ અને શિષ્યની જ્યારે વાત કરવામાં આવે તો ક્યાંક પરિભાષા બદલાતી જઈ રહી છે? ના, સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને પરસ્પરનો માન, સન્માન, પ્રેમભાવ નો સંપૂર્ણ અભાવ છે. વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકને ગુરુ તરીકે જોવા કદાચ તૈયાર જ નથી અને શિક્ષકો પાસે એની પૂરતી દલીલો છે, પૂરતા જવાબો છે. પ્રત્યેક શિક્ષક પાસે કે પ્રાધ્યાપક પાસે કે આચાર્ય પાસે કે કોઈ વડીલ પાસે એનો જવાબ છે, એના દલીલો છે. પણ સત્ય સમાજનું આ મિનિટનું સત્ય સ્વીકારાયું છે કે બંને પક્ષો એકબીજાને સ્વીકારવા તૈયાર નથી અને જ્યાં સુધી આ પૂર્ણ સ્વીકારતા નહીં થાય ત્યાં સુધી હું એવું માનું છું આ વિચારધારા અને આ પરંપરા એ આપણને જોવા નહીં મળે જે વર્ષો પહેલા જોવા મળતી હતી. એટલે બંને પક્ષે સ્વીકાર કરતા આક્ષેપો, દલીલો
બંને પક્ષો પાસે પોતપોતાની છે એટલે અને કોઈ જ- અને કોઈ જ- બંને રજૂ કરે છે ને એનાથી પોતે સ્વ બચાવવાનો પ્રયત્ન કરે છે. જી પણ ડોક્ટર શૈલેષ અહીંયા જવાબદારી કોની? કારણ કે જે પ્રકારે બંનેની જવાબદારી સ્વીકારવી જોઈએ ને, પણ જવાબદારી સ્વીકારાતી નથી. જી પણ અહીંયા ક્યાંક તો હવે એવું લાવવું જોઈએ ને ડોક્ટર શૈલેષ, કારણ કે પણ સત્તાએ લાવવું પડશે. આ લાવશે કોણ? જી કાં સત્તા લાવશે હમ અને કાં બંને વ્યક્તિઓ ભેગી થઈ અને સ્વમાંથી લાવશે. અને હું એવું માનું છું ઇનિશિયેટિવ લઈ પોતાની જાતને જ રિસ્પોન્સિબલ ગણી અને આ કરવું જોઈએ. જી જીવનમાં બહુ ઓછા માણસોને કોઈ જીવતી વ્યક્તિ સાથે કામ કરવા મળે છે. જી શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જ્યાં તમે જીવતી વ્યક્તિ સાથે કામ કરો છો. આ ઉત્તમ કામ મળ્યું છે. આ કામનો સ્વીકાર કરી અને પૂર્ણ આનંદ માણી ઉત્સવ સ્વરૂપે લઈ અને આ કામ કરવું જોઈએ, તો જ આ પૂર્ણિમા શક્ય બને એવું મને લાગે છે. જી જી ડોક્ટર શૈલેષ, એક મહત્વની બાબત કે જે પ્રકારે ગુરુ પૂર્ણિમા મહોત્સવ તો ઉજવાઈ રહ્યો છે, તેની સાથે સાથે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે ગુરુ શિષ્યનું પણ મહત્વ અહીંયા ક્યાંક છે, પણ અહીંયા મહત્વની બાબત એ આવે છે કે શિક્ષક જ્યારે વિદ્યાર્થીને ભણાવે છે અને તેની સાથે માતા પિતાનો પણ એક એટલો વિશ્વાસ હોય છે કે તે પોતાના બાળકને એવા વ્યક્તિત્વ પાસે કેવા એવી જગ્યાએ, એવી સ્કૂલમાં, એવી શાળામાં, એવી કોલેજની અંદર મોકલી રહ્યો છે કે જ્યાં પોતાનું બાળક જે છે કંઈક ભણી રહ્યું છે. પણ ડોક્ટર શૈલેષ, આ બાબતે આપ પણ કદાચ સહમત થશો કે વિદ્યાર્થીનો માર્ગ પણ ક્યાંક અવળી દિશાએ જઈ રહ્યો છે, તેની જવાબદારી કોણ લેશે હવે? એટલે તમે જવાબદારી તો તમે સ્વીકારશો તો, નહીંતર તો તમે જવાબદારી કોઈકના માથે ટોકી દેશો અને તમે તમારી જાત સ્વચ્છ છે એવું સાબિત કરી દેશો. જી એટલે જવાબદારી તો હું એવું માનું છું બધાની જ છે. વિદ્યાર્થીની પણ છે, શિક્ષકની પણ છે, કુટુંબની પણ છે. પણ માણસે પોતાના અંતરાત્માને, આંતરિક મનને પૂછવું જોઈએ કે હું ખરેખર આ સ્ટેટસ માટે અથવા પરિસ્થિતિ માટે ડિઝર્વ કરું છું અથવા મારી વિચારધારા મને ક્યાંક લઈ જઈ રહી છે. સૌ પહેલા તો હું ગુરુને સ્પષ્ટ કરવા માંગુ છું, ગુરુ દિશાસૂચક પાટિયાથી વિશેષ કશું જ નથી. આ વાત સમાજે બહુ ઝડપથી સ્વીકારી લેવી જોઈએ. જેના મારે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો હું એવું કહું કે તમને જ્ઞાન આપે છે પણ જ્ઞાનનો અમલ તમારે કરવાનો છે. આમ જ્ઞાનનો અમલ તમારે લઈ અને એ જે દિશા ચીંધે છે એ દિશામાં તમારે જવાની જરૂર છે. ગુરુ શું કરે છે એ વિષયમાં ન પડતા ગુરુ શું કહે છે એના અમલમાં પડવાથી હું એવું માનું છું વધારે ફાયદો થશે. એક, કદાચ એમાં ગુરુ જડી આવશે. બે, અને ગુરુનું એનાલિસિસ એક બહુ મોટો જ એક પ્રશ્ન છે, પ્રશ્ન છે જ. પણ તો સમાજ વ્યવસ્થામાં, આદર્શ વ્યવસ્થામાં એટલા બધા ગુરુઓ પણ સમાજ પાસે કદાચ નહીં હોય એવું હું માનું છું. પણ જે છે એમાંથી ઉત્તમ સ્વીકારી અને સારી વાત લઈ અને એ જે ડિરેક્શન આપે છે, ડિરેક્શન પકડી અને અમલ કરી અને કોઈ એક નવા સ્થાને પહોંચવું, એ મને લાગે છે પૂર્ણિમાનો ખરેખર ખરા અર્થમાં ઉજવણી છે એવું હું માનું છું. પણ ડોક્ટર શૈલેષ, અહીંયા હું આપને રોકવા માંગીશ આ બાબતથી, કારણ કે અહીંયા વિશ્વાસ જેવી પણ કંઈક વાત છે ને, કેમ કે આજે પોતાનું બાળક જ્યારે શાળાએ મોકલવામાં આવે છે તો એ શિક્ષક શું ભણાવી રહ્યો છે, બાળક શું ભણી રહ્યું છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગલ્લા તલ્લા આપણને નજરે પડતા હોય છે. એટલે અહીંયા કઈ જગ્યાએ વિશ્વાસ કરવો? કારણ કે જે પ્રકારે શિક્ષણ મેળવવા માટે આપણે તે બાળકને શાળાએ મોકલીએ છીએ તો ત્યાંથી પણ ક્યાંક સેટિસ્ફેક્શન નથી, વિદ્યાર્થીને નથી, અથવા તો શિક્ષકને ભણાવવાનો સેટિસ્ફેક્શન નથી, વિદ્યાર્થી ભણતો નથી એવું કંઈક સેટિસ્ફેક્શન નથી, અને વિદ્યાર્થી ભણે છે તો માતા પિતાને પણ એવું કંઈક સેટિસ્ફેક્શન નથી. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક એવું નથી લાગી રહ્યું કે ભવિષ્ય તો ખતરામાં છે જ? 100 મોં છે તો 10,000 કારણો છે. જી, દરેક પાસે પોતાના બચાવનું કોઈ કારણ છે અને દરેક પાસે પોતાનો એક પ્રશ્ન છે. સવાલ એ નથી, સવાલ એ છે કે આ પરિસ્થિતિમાં હવે આપણે આગળ કેવી રીતે વધવું. જીવનનું સત્ય આવતીકાલ છે અને આવતીકાલમાં હું એવું માનું છું કે દરેક વ્યક્તિએ કોઈ એક ઉત્તમ વ્યક્તિને સમજવો, પકડવો, એની ચર્ચા વિચારણા કર્યા કરતા એમાંથી ઉત્તમ વાતો શીખી અને પોતાના જીવનમાં લાવીને અમલ કરી અને આગળ જવું, એવું હું માનું છું પૂર્ણિમાનો ખરેખર ઉત્સવ છે. ગુરુ, હું ફરી કહું છું કે ગુરુ દિશાસૂચક પાટિયાથી વિશેષ કશું જ નથી. ઓફકોર્સ ઉત્તમ કક્ષાના ગુરુઓ આ સમાજે જોયેલા છે, પણ જીવન ભવિષ્યકાળ છે, જીવન ભૂતકાળ નથી.
જીવન આવતીકાલ છે, જીવન ગઈકાલ નથી. જી જી જી. આમ આવતીકાલમાં જીવવા માટે એક યોગ્ય વ્યક્તિની જરૂર પડશે એવું હું બહુ મક્કમપણે માનું છું. પણ આ ઘણી બધી વ્યક્તિઓ હોઈ શકે, જી જી જી. એક બે નહીં, 2 5 7 પણ હોઈ શકે. હા, કેમ કે તમે દરેક વ્યક્તિમાંથી કંઈ શીખી શકો છો. જી. દત્તાત્રેય પાસે મને લાગે છે દત્તાત્રેયની આખી જીવન કથા જોવા જેવી છે અને એમણે દરેક વસ્તુમાંથી શીખતા બતાવ્યું છે. એમણે કહ્યું છે હું કૂતરામાંથી પણ શીખી રહ્યો છું, પંખીઓમાંથી પણ શીખી રહ્યો છું, ફળ ફૂલમાંથી પણ શીખી રહ્યો છું. આમ દરેક વસ્તુમાંથી શીખતા રહેવાની કલા એ મને લાગે છે ગુરુ બતાવે છે. જી જી જી. અને જ્ઞાનનો અમલ, જ્ઞાન એકઠા કરવાની વાત નથી, જ્ઞાનનો અમલ એ સાચી પૂર્ણિમાનો ઉત્સવ છે એવું હું માનું છું. જી, વાત આપની સાચી છે. પણ અહીંયા જે પ્રકારે આપણે ગુરુ પૂર્ણિમાએ જોતા હોય છે કે મંદિરો અને જે ધર્મગુરુઓ જે છે તેમની માટે ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે. લોકો ત્યાં જાય છે, આશીર્વાદ લે છે, તેમાં કોઈ જ પ્રકારનું આપણે ધાર્મિક રીતે નથી જતા. પણ શું ડોક્ટર શૈલેષ, આપણે એવું માની શકીએ કે ગુરુ પૂર્ણિમા જે છે એ ફક્ત મંદિરો સુધી જ સીમિત રહી છે? હવે સીમિત થઈ ગઈ છે વર્તમાન પરિસ્થિતિમાં, હા. પણ કદાચ એવું પણ હોઈ શકે કે સમાજના તટ ઉપર અથવા સમાજના સ્ક્રીન ઉપર કે પડદા ઉપર જ્યારે યોગ્ય ગુરુઓ જોવા નહીં મળ્યા હોય ત્યારે વ્યક્તિ પોતાના જીવનમાંથી પછી ધર્મ તરફ વળી હશે અને ધર્મગુરુઓને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ તરીકે સ્વીકાર્યા હશે. પણ સ્વીકાર્યા પછીનું શું સ્ટેજ કયું? સ્વીકાર્યા પછી ગુરુ જ્ઞાન આપે, એ જ્ઞાનનો અમલ કોણે કરવાનો? એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. તો ગુરુએ જ્ઞાન આપ્યું, ધર્મગુરુએ પણ જ્ઞાન આપ્યું, તો એ જ્ઞાનનો અમલ તો તમારે કરવાનો છે. જી જી જી. આમ અમલ કર્યા વગર હું એવું માનું છું કે ઉજવણી શક્ય નથી. એટલે સમાજ કદાચ એ દિશામાં પણ આગળ વધતો હોય પણ એ દિશા મને એવું લાગે છે કે પ્રશ્નોની જ દિશા છે. જી જી. આ પ્રશ્નની દિશાની જો વાત કરીએ ડોક્ટર શૈલેષ, તો આપને એવું નથી લાગી રહ્યું કે માણસ જે છે ખૂબ જ કન્ફ્યુઝ થઈ ગયો છે? ક્યાંક ને ક્યાંક તે પરિસ્થિતિની સાથે તાલ નથી મેળવી રહ્યો અને ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગી રહ્યું છે કે દરેક પરિસ્થિતિ એને પડકારજનક લાગી રહી છે. દરેક પડકારની અંદર એને ઝઝૂમવા માટે એટલી શક્તિની ક્યાંક ને ક્યાંક જરૂરત પડે છે અથવા તો એવી એડવાઇસની જરૂરત પડે છે, એવા સૂચનોની જરૂરત પડે છે. કારણોસર માણસ હવે ક્યાંક ને ક્યાંક વધારે પડતો ધાર્મિક અને વધારે ધર્મની દિશા તરફ જઈ રહ્યો છે. આપનું શું કહેવું છે? સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એ ભારતની વિચારધારા હતી. એને બદલે કન્ફ્યુઝ લિવિંગ અને કોમ્પ્લેક્સ થિંકિંગ એ વર્તમાન પેઢીનું સત્ય છે. માણસ પોતાના જીવનમાં આનંદ અને સુખ અને ચેન શોધતો હોય, એને બદલે વર્તમાન લાઈફસ્ટાઈલ એટલી બધી કોમ્પ્લેક્સ થઈ ગઈ છે, એટલી બધી કમ્પેરિઝનની વચ્ચે આવી ગઈ છે કે માણસ એના જીવનમાં દૈનિક આનંદ પ્રાપ્ત કરવાને બદલે મને લાગે છે દરરોજ ત્રાસ, સ્ટ્રેસ, કંટાળો, થાક, ક્રોધ આની વચ્ચે જીવતો થઈ ગયો છે. એની વચ્ચે આ પર્વ આવે છે અને આ પર્વ આવે છે એટલે એને એમ થાય કે હું ક્યાંક થોડોક સંતોષ માનું, રિલીફ માનું, ક્યાંક થોડીક મારી સ્ટ્રેસ વેન્ટિલેટ કરું. એટલે ધર્મગુરુ પાસે પહોંચી જાય છે કેમ કે એની પાસે કોઈ ગુરુ જ નથી. એટલે એને એવું માને છે કે ધર્મગુરુ એ કદાચ મારા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે અને એનો મારે અમલ કરવો જોઈએ અને માટે એમના શરણે પહોંચી જાય છે. સત્ય એ છે કે ગુરુએ કહ્યા પછીના સંદેશાઓનો અમલ કરવો અને પોતાના જીવનમાં ચેન્જીસ લાવવા, આ મને લાગે છે કદાચ સૌથી મોટી ઉજવણી અને સૌથી મોટું સત્ય છે. જી. પણ આપણે ફરીથી હવે ગુરુ અને શિષ્ય ઉપર આવીએ. જે અત્યારના સમયના જે ગુરુ શિષ્યની જ્યારે આપણે વાત કરીએ, શિક્ષક અને વિદ્યાર્થીની જો વાત કરીએ, શૈલેષભાઈ આપ પણ જાણો છો કે જે પ્રકારે અત્યારે એજ્યુકેશનને લઈને આપણે ખૂબ જ સેન્સિટિવ હોઈએ છીએ દરેક વ્યક્તિ, કારણ કે એજ્યુકેશન છે તો એક નીંવ નખાય છે, એ નીંવ નખાય છે તેની સાથે સાથે જે બાળક જે છે તેના ભવિષ્યને જે અમુક ઘણા બધા પ્રશ્નો હોય છે તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની એક તક જે છે પૂરેપૂરું એજ્યુકેશન આપણને આપી રહ્યું છે. પણ અહીંયા જ્યારે ગુરુ અને શિષ્યના સંબંધોની જ્યારે વાત કરવામાં આવે તો અત્યારે જ્યારે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ એક નેગેટિવ પાર્ટ એ છે કે ગુરુ પોતે શિષ્યને શિષ્ય નથી માની રહ્યો, શિષ્ય પોતાના ગુરુને ગુરુ નથી માની રહ્યો. આ એક વિકટ પ્રશ્ન અને ખૂબ જ ગંભીર મુદ્દો આપણી સમાજની સામે આવવાનો છે. તો આની માટે શું કરવું પડશે? હવે હું તમને એનાથી વધારે કહું, પહેલા એવું કહેવાતું હતું ગુરુ પાસેથી શીખો. વાસ્તવિકતા એ છે કે હવે ગુરુ શિષ્ય પાસેથી શીખે છે. રિવર્સ મેન્ટરિંગ એ નવો ટ્રેન્ડ થઈ ગયો. ઘરમાં 75 વર્ષનો માણસ
12 વર્ષના છોકરા પાસે બેસી અને મોબાઈલ ઓપરેટ કરતા શીખે છે, જી, લેપટોપ ઓપરેટ કરતા શીખે છે, હમ, તો કોણ કોની પાસેથી શીખે છે? એક્ઝેક્ટલી. સો રિવર્સ મેન્ટરિંગ ઇઝ ધ ટ્રુથ ઓફ ધ લાઈફ. એટલે મોટી વ્યક્તિ નાની વ્યક્તિ એ વાત જ વિસરાઈ ગઈ. એ સત્ય એ થઈ ગયું કે એક માણસે બીજા માણસ પાસેથી શીખવું. શીખતો માણસ આગળ જશે એવું હું બહુ મક્કમપણે માનું છું. એક ભૂલતો માણસ જબરજસ્ત આગળ જશે. 3 સતત શીખતો માણસ આગળ જશે. 4 શીખવાની મનોભાવના વાળો માણસ જ આગળ જશે. અનલર્ન સ્ટેટ ઓફ માઇન્ડ નહીં હોય, મને બધું જ આવડે છે એવા સ્ટેટ ઓફ માઇન્ડ સાથેનો માણસ ક્યારેય આગળ નહીં જાય એવું હું માનું છું. આ પરિસ્થિતિ, આ પરિસ્થિતિમાં તમને જે શીખવાડે એ તમારો ગુરુ, ચાહે એની ઉંમર 10 વર્ષ હોય કે એની ઉંમર 80 વર્ષ હોય, પણ તમને શીખવાડે એ તમારો ગુરુ. અને શીખવાડ્યા પછી તમે એનો અમલ કરો એ આ પૂર્ણિમાનો ઉત્સવ. જી. પણ ડોક્ટર શૈલેષ, જે પ્રકારે આપણે શરૂઆતે વાત કરી હતી શરૂઆતની અંદર ને ત્યારે આપણે જે પ્રકારે કહ્યું કે વર્ષો જૂની એક પરંપરા છે ગુરુ અને શિષ્યની, પણ તે ઋષિ પરંપરા ને ઋષિઓની જે શિષ્યોની ગુરુ બનાવવામાં આવતા હતા, જે એક કહી શકાય કે એક કટ્ટરવાદી એક શિષ્ય હોય છે ને એની સામે જે ગુરુ હોય છે તેને પોતાનું સર્વસ્વ માને છે અને તેની બધી જ બાબતોનો અમલ પણ કરે છે, તેવા ગુરુ અને શિષ્યની, અથવા તો એવું આપણે સીધી ભાષામાં જો કહીએ તો ક્યાંક ઋષિ પરંપરા અત્યારે ક્યાંય દેખાઈ નથી રહી, એક છાંટો પણ આપણને ક્યાંય નજરે નથી પડી રહ્યો. એ વિશે આપનું શું કહેવું છે? મારા 64 જેટલા દેશોનો અનુભવ છે અને કદાચ વિશ્વની સમગ્ર કોમ્યુનિટીનો હું મળેલો માણસ છું. મને પણ ઋષિ દેખાતો નથી. હું એવું માનું છું ઋષિઓની કદાચ સમાજને હવે જરૂર નથી. ઋષિઓ નિપુણ વ્યક્તિઓ તરીકે ઋષિઓ આવતી હતી અને આપણે ત્યાં તો સપ્તર્ષિ પણ નક્ષત્રોમાં બન્યા. આજે સમાજના તટ ઉપર મને ઋષિઓ દેખાતા નથી. શિક્ષકોને સન્માન તરીકે ગુરુ પૂર્ણિમામાં ઉજવાતા નથી. સમગ્ર વ્યક્તિઓ ધર્મગુરુઓ તરફ આગળ વધી રહી છે. આમ ઋષિઓનું સ્થાન જે હતું એ સ્થાન હવે કોઈ લઈ શકે એવા ગુરુઓ કદાચ મને લાગે છે કે બહુ મોટો એક પ્રશ્ન જ છે. આ પ્રશ્ન વચ્ચે સમાજ પસાર થઈ રહ્યો છે એવું હું માનું છું. અને આખી પરંપરા લુપ્ત થઈ રહી છે અથવા લુપ્ત થઈ ગઈ છે એવું કહેવામાં પણ આ મિનિટનું સત્ય એ જ છે કે કેમ કે આપણને એવા ઋષિઓ દેખાતા નથી. આપણી પાસે હવે કોઈ રહ્યા છે તો કથાકારો રહ્યા છે, ભજનીકો રહ્યા છે અને જેમને આપણે ગુરુ તરીકે સ્વીકારી લીધા છે. પણ મારો ફરી પ્રશ્ન એ જ છે કે મને શીખવાડી અને જ્ઞાનનો અમલ કરાવે એ વ્યક્તિને જ હું ગુરુ ગણું છું. તો એવા ગુરુઓ કેટલા અને એ ગુરુઓનો સ્વીકાર કેટલો, એક પ્રાણ પ્રશ્ન હું એવું માનું છું સમાજના તટ ઉપર તોલાતો પ્રશ્ન છે. જી જી જી. તો દર્શક મિત્રો, જે પ્રકારે અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે આજે આપણે પહેલા તો જેવી રીતે વાત કરી કે ગુરુઓનું કેટલું મહત્વ છે, આજે 21મી સદી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક મહત્વ વિસરાતું જઈ રહ્યું છે. આ સમાજ માટે, દરેક વ્યક્તિ માટે, પોતાના વ્યક્તિત્વ માટે ખૂબ જ મોટો અને ગંભીર વિકટ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આનું ભવિષ્ય કેટલે. કારણ કે જેવી રીતે અત્યારે ગુરુઓની જે એક સ્થાન બદલાઈ રહ્યું છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ જ્યાં કદાચ પરિવર્તન આવવું જોઈએ તે કદાચ નેગેટિવ આવી રહ્યું છે તેવું ક્યાંક લાગી રહ્યું છે, ક્યાંક પોઝિટિવ છે. પણ જે પ્રકારે આપણે વાત કરી છે હવે આપણે જોવાનું રહ્યું ને કે આપણી પણ એવી કોશિશ રહે છે કે હંમેશા ગુરુઓનું આપણું જે પ્રકારે સ્થાન છે અને જેની પાસેથી આપણે શીખીએ છીએ, જે વ્યક્તિ પાસેથી કંઈ પણ શીખીએ છીએ તે તમારી લાઈફમાં ખૂબ જ મહત્વનું ગુરુનું સ્થાન ધરાવે છે. તો આ તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા ડોક્ટર શૈલેષ ઠાકર. તો ડોક્ટર શૈલેષ, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરીથી મળીએ ડે સ્પેશિયલમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.